પ્રાગ સિટીના એરબીએનબીમાંથી ચેકઆઉટ કર્યા બાદ અમારી પ્રાગ સિટીની જે ટૂર હતી પૂરી થઈ ગઈ છે અને આજે અમે પ્રાગ સિટીના સિટી સેન્ટરમાંથી અમારી રેન્ટલ કાર રેન્ટ ઉપર લઈએ છીએ યુરોપ કાર થ્રુ અને અમારી સ્કોડા 4x4 ઓટોમેટિક કોડિયાક કાર છે અને નેક્સ્ટ 11 ડેઝ માટે આ ગાડી અમારી સાથે રહેશે અને અમે ચેક રિપબ્લિકનું પેરીફરી અને કન્ટ્રી સાઇડ એક્સપ્લોર કરશું. આજની અમારી ટૂર છે આખા દિવસની. મોર્નિંગથી અમે જઈશું પિલ્સન સિટી, જે પ્રાગ સિટીથી 96 કિલોમીટર છે અને યુઝ્યુઅલી 1 hour and 15 મિનિટ્સનું ડ્રાઈવ છે. કાર લઈને અમે સીધા પિલ્સન સિટી જશું અને પિલ્સન સિટીથી અમારું જે નેક્સ્ટ એરબીએનબી છે યુહોલિક કરીને ત્યાં અમે જશું. હવે આજનું ડિસિઝન અમારું એવું છે કે પિલ્સન સિટીની અંદર કાર લઈને ન જવું, તો એના માટે પિલ્સન સિટીની એક્ઝેક્ટ બહાર પાર્ક એન્ડ રાઇડ દોબ્રાન્સ્કા કરીને આ રીતના ફેસિલિટી હોય છે કે જ્યાં તમે તમારી કાર પાર્ક કરી શકો અને ત્યાંથી જ તમને એની પબ્લિક ટ્રાન્સપોર્ટની ટિકિટ્સ પણ ડિસ્કાઉન્ટ રેટમાં મળી જાય છે, જેથી કરીને સિટીની અંદર જે કારનો ટ્રાફિક છે એ ન થાય. એટલે આ પાર્ક એન્ડ રાઇડ યુઝ્યુઅલી યુરોપના દરેક સિટીમાં આ રીતે ફેસિલિટી હોય છે. તમારી કાર ત્યાં પાર્ક કરી દેવાની, ત્યાં જ પબ્લિક ટ્રાન્સપોર્ટની ટિકિટ માટેનું મશીન હોય અને ત્યાંથી તમે ટિકિટ લઈ લ્યો અને જસ્ટ આઉટસાઇડ પાર્ક એન્ડ રાઇડની આઉટસાઇડ તમને ત્યાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટ મળી જાય. એટલે તમે ટિકિટ છે એ 30 મિનિટની લઈ શકો, 60 મિનિટ્સની લઈ શકો અથવા ફૂલ ડેની ટિકિટ લઈ શકો અને એ ટિકિટની અંદર કમ્પ્લીટલી બધું જ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન્ક્લુડ થઈ જાય છે. ટ્રામ છે, બસ છે, અંડરગ્રાઉન્ડ છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ સિટીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીને જઈ શકો છો. એટલે અમે અહીંથી ટિકિટ લઈને સામે જે દેખાય છે ટ્રામ સ્ટેશન છે અને અહીંયાથી અમે સીધા આજનો દિવસનું અમારું એક જ વિઝિટ છે પિલ્સનેર ઉર્ક્વેલ બ્રુવરી છે અને ત્યાંની અમે વિઝિટ કરશું. હવે અમે અત્યારે આવી ગયા છીએ પિલ્સનેર ઉર્કેલ વિઝિટિંગ સેન્ટરમાં. ત્યાં આ રીતના વિઝિટિંગ સેન્ટર છે, ત્યાંથી તમારે ટિકિટ પરચેસ કરવાની હોય છે અને તમારી ટૂર લેવાની હોય છે. યુઝ્યુઅલી ટૂર છે એ 2 થી 2.25 કલાકનો ટાઈમ પીરિયડ હોય છે અને એની ટિકિટ્સ છે લગભગ 430 ચેક ક્રોના છે અને એનો ટાઈમ પીરિયડ છે સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. હવે જે ટૂર છે એ યુઝ્યુઅલી અલગ અલગ લેંગ્વેજમાં હોય છે. ઇંગ્લિશમાં હોય છે, ચેકની લોકલ લેંગ્વેજમાં હોય છે, જર્મન લેંગ્વેજમાં હોય છે. એટલે તમારે એ પ્રમાણે તમારું ટૂર ગોઠવવાની, જેથી કરીને તમે ઇંગ્લિશની અંદર ટૂર લઈ શકો. હવે આની હિસ્ટ્રી જોઈએ પિલ્સનેરની, તો એ યુઝ્યુઅલી એની સ્થાપના છે એ 1842માં જે પિલ્સન સિટી છે એની અંદર આની શરૂઆત થઈ છે અને સૌ પ્રથમ આની શરૂઆત છે બ્રુઅર જોસેફ ગ્રોલ કરીને છે એને કરી છે અને વર્લ્ડની ફર્સ્ટ ગોલ્ડન લેગર બિયર એને 5 ઓક્ટોબર 1842માં બનાવી હતી. હવે મિનિંગ છે પિલ્સનેર ઉર્ક્વેલનો, ઇટ્સ ઓરિજિનલ સોર્સ ઓફ પિલ્સનેર અને લગભગ અત્યારે વર્લ્ડમાં મોર દેન 70% ઓફ ધ બિયર્સ ગ્લોબલી આર બ્રૂડ ઇન ધ પિલ્સનેર સ્ટાઇલ, કારણ કે એની ક્લિયર ગોલ્ડન કલર, સાઇઝ હોપ્સ એરોમા અને જે બોટમ ફર્મેન્ટેશન મેથડ છે એ લગભગ જે મોડલ બિયર્સ બધી બને છે એની અંદર આ જ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. હવે ટૂરની અંદર તમને શું વિઝિટ કરાવે છે
કે એની અંદર હિસ્ટોરિક અને મોડર્ન બ્રુ હાઉસ બતાવે છે. અંડરગ્રાઉન્ડ સેલર્સ છે એ, અને જે ટોટલ સેલરની લેન્થ છે 9 કિલોમીટર, અને બધી અંદર ટનેલ્સો બનાવેલી હોય છે. પછી ટ્રેડિશનલ ઓક લેગરિંગ બેરલ્સ બતાવે છે, જે ટનેલ્સની અંદર બિયર્સ ભરીને રાખવામાં આવે છે. અને ટૂરના લાસ્ટ સમયમાં તમને એ બિયરનું ટેસ્ટિંગ કરાવે છે. અને એક ફેક્ટરીની અંદર વિઝિટ કરાવે છે જ્યાં બિયર બનતી હોય છે. હવે જે આ પિલ્સનેર બિયર ફેક્ટરી એટલી મોટી છે કે અંદરની જે ટૂર છે એમાં એ લોકો બાય બસ તમને ટ્રાન્સપોર્ટ ને એવું બધું અલગ અલગ જગ્યાએ કરતા હોય છે. અને એની ફેક્ટરીની જે કેપેસિટી છે 1,20,000 બોટલ્સ પર અવર એ લોકો બનાવે છે. અને અહીંથી યુઝ્યુઅલી એ લોકોનું એક્સપોર્ટ છે અમેરિકન અને યુરોપિયન કન્ટ્રીઝની અંદર થાય છે. તો આ પિલ્સનેરની ટૂર અમે પૂરી કરીને હવે અમે જશું અમારું નેક્સ્ટ એરબીએનબી, જે યુહોલિક નામનું એક સ્મોલ વિલેજ છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કેવું સરસ મજાનું નાનું વિલેજ છે. એટલે યુઝ્યુઅલી યુરોપ કન્ટ્રીમાં જો તમે જતા હોય તો સિટીમાં રહેવા કરતાં તમે જે ગામડામાં રહ્યો ને તો એમાં તમને વધુ મજા આવે છે. અને ત્યાંનું ડ્રાઇવિંગ પ્લેઝર પણ બહુ સરસ હોય છે. તમને કોઈ ટ્રાફિકનો કોઈ પ્રોબ્લેમ નથી થતો. ખાલી એક જ પ્રોબ્લેમ હોય છે કે તમે ત્યાં છે રાઇટ એન્ડ ડ્રાઈવ છે, એટલે તમારે જમણી સાઈડ ગાડી હાંકવાની છે, અને જે સ્ટેરિંગ છે લેફ્ટ સાઈડ છે. પણ એ 10થી 15 મિનિટમાં તમારે એ બધું સેટિંગ થઈ જતું હોય છે, એટલે ઇટ્સ નોટ ડિફિકલ્ટ. હા, પણ તમારે લેન ડ્રાઇવિંગ એ ખૂબ જ મહત્ત્વનું છે. અને ત્યાંના જે ટ્રાફિકના રૂલ્સ છે એ તમારે સ્ટ્રિક્ટલીપણે ફોલો કરવાના હોય છે.